રહ્યા છો ઝી24 કલાક અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું ઝરણા સોની। સમાચારોની શરૂઆત સાબરકાંઠાથી, જ્યાં હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ચૂક્યા છે। રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। પાણી ભરાય તે પૂર્વે એસટી બસ અંડરબ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી ગઈ હતી। વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે। બસ પાણીમાં ફસાતા હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ ઘટના સ્થળે પહોંચ્યા। એસટી વિભાગના ડીસી અધિકારીઓ સાથે પણ પહોંચ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે। ધોધમાર વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો હિંમતનગરનું જે હમીરગઢનો જે રેલવે અંડરપાસમાં સવારના 9:30ની બસ ફસાઈ ગયેલી છે। જે બસ અત્યારે 3 કલાકથી ફસાયેલી છે। આ બસ હિંમતનગરથી કુંભ ગામે જતી હતી, પરંતુ જે વરસાદનું પાણી આવી જવાના કારણે સેન્સર પર પાણી જતાં જ બસ બંધ થઈ ગઈ હતી। બસ બંધ થઈ જતાં ચાલક અને કંડક્ટર બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ આ બસ જે છે અત્યારે હાલ જે બસ પાણીમાં દેખાઈ રહી છે। અત્યારે હાલ પણ આ સ્થળ ઉપર જે પાણી ભરાઈ જવાના લઈને એસટી વિભાગના ડીસી ઉપરાંત જે સ્થાનિક ધારાસભ્ય પણ અહીંયા મુલાકાતે આવી પહોંચ્યા છે। આપણી સાથે છે, આપણે એમને જોડે વાત કરીશું જે આ જે મુલાકાત જે એસટી હતી, એસટી કેવી રીતે ભરાઈ ગઈ હતી, આ બસ કઈ જગ્યાએ રૂટ પર ચાલુ કરવામાં આવી છે, કેવી રીતે રૂટ શું છે ડેપો મેનેજર રાખી દીધો? હિંમતનગર વીરાવાડા સુરપુર વિદ્યાર્થીઓ માટે છેલ્લા 4 દિવસથી નવીન ચાલુ કરવામાં આવેલી હતી અને છેલ્લા લગભગ ડ્રાઈવરની તો આ લગભગ બીજી વખત જ આ રૂટ ઉપર આવેલા। કેવી રીતે ભરાઈ ગઈ હતી, શું પ્રોબ્લેમ હતો, કેવી રીતે બચાવ કરે? એટલે જે વીરાવાડાથી સુરપુર કુંભ જતી હતી ત્યારે અંડરપાસમાં બસ પસાર થતી હતી, એની આગળ ટ્રેક્ટર ચાલતું હતું। ટ્રેક્ટર એની આગળ જતું ત્યારે બસ ડ્રાઈવર એની પાછળ જ જતા હતા। ત્યારે અચાનક બંને બાજુથી પાણીનો ફ્લો આવી જતા બસમાં પાણી ભરાઈ જતા બનાવ બનેલો છે। તો બસમાં જે પાણી આવી ગયું હતું, પાણીના કારણે જ બનાવ બન્યો। તો બીજી તરફ આપણી સ્થાનિક ધારાસભ્ય પણ જોડાયા છે। સ્થાનિક ધારાસભ્ય મુલાકાત એમની સાથે વાત કરીશું। જે વાત છે અત્યારે હાલ તો આપ જોઈ શકો છો, જે અંડરપાસ છે, રેલવે અંડરપાસ, લગભગ 30 ફૂટ જેટલું પાણી છે। પાણીમાં બસ ગરકાવ થયેલી જોવા મળે છે। આ બસ જે હતી હિંમતનગરથી કુંભ તરફ જતી હતી, કુંભના વિદ્યાર્થીઓને માટે આ 2 દિવસથી બસ શરૂ કરવામાં આવી હતી અને આજે આ વરસાદને લઈને ઘટના ઘટી છે, જેમાં ચાલક અને જે કંડક્ટરનો બચાવ થયો છે। શૈલેષ ચૌહાણ, ઝી24 કલાક, સાબરકાંઠા। હિંમતનગરના કુંભ જવાના જે રસ્તો છે, રસ્તામાં રેલવે અંડરપાસ પર અત્યારે હાલ જે બસ છે, બસ ગરકાવ થઈ ગયેલી છે। તેને લઈને જે સ્થાનિક ધારાસભ્યને જાણતા હતા તેઓ સ્થળ મુલાકાત કરી રહ્યા છે અને તમે આપણે સ્થળ પર મુલાકાત કરવામાં આવ્યો, સાહેબ શું જોયું અત્યારે, એના માટે શું પ્રયાસ કરશો? હા, એટલે અહીંયા જે જાણ થઈ એટલે તાત્કાલિક આવ્યા અને આગળ એક ટ્રેક્ટર જતું હતું એટલે બસના ડ્રાઈવર અને કંડક્ટર બેન કે ચલો આપણે પણ નીકળી જવાશે એટલે નીકળી ગયા, પણ ત્યાં સેન્સરને અડી ગયું પાણી એટલે બંધ થઈ ગઈ બસ। એટલા પાણીનો ફ્લો વધી ગયો, પણ ગામ લોકો પણ આવી ગયા અને ડ્રાઈવર કંડક્ટરનો પણ આબાદ રીતે બચાવ ગામ લોકોએ કર્યો છે। કોઈની જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક એસટીના સત્તાવાળાઓ પણ અહીં સ્થળ પર પહોંચ્યા છે, તંત્ર પણ પહોંચ્યું છે અને બધા સાથે મળીને આ પાણીનો નિકાલ કાયમી રીતે અહીં ના થાય એ માટે રેલવેના સત્તાવાળાઓ સમક્ષ ચોક્કસ રજૂઆત કરવાનો છે। સૌથી પહેલાં આ હતા જે ધારાસભ્યશ્રી છે, અગાઉના દિવસમાં જે પાણી ના ભરાય અને કાયમી પાણીનો નિકાલ થાય તેના માટે રેલવે વિભાગને રજૂઆત કરશે અને પાણીનો નિકાલ કરાવશે। શૈલેષ ચૌહાણ, ઝી24 કલાક, સાબરકાંઠા। સાહેબ સવારે અમે નીકળ્યા ને તો થોડો વરસાદ ચાલુ હતો, પણ આજે ગન્નાળું ખરો બ્રિજ બરાબર, એથી મારા ગાડી આ ભાઈનું ટ્રેક્ટર જતું હતું બરાબર, એ ભાઈનું ટ્રેક્ટર હતું ને એના પાછા મેં જવા દીધું। અચાનક સાહેબ ગાડી હતી બંધ થઈ ગઈ। ગાડી બંધ મેં ચાલુ કરવા માટે ઘણી કોશિશ કરી, પણ ગાડી ચાલુ ના થઈ શકી। હવે સાહેબ આજુબાજુ છે ને વિસ્તાર, આ બાજુમાં ડુંગરો છે ને બધા ખેતરોનું પાણી હતું ને એ સાહેબ અચાનક એકદમથી પાણી આવી ગયું ને બરાબર, એટલે મેં કંડક્ટરનો બચાવ કરવા માટે છે ને બહાર નીકળવાની કોશિશ, પાણી સાહેબ વધારે આવી ગયું ને પછી બહાર ને તું નીકળી ગયું છે કે આ બેન હતી ને ગભરાઈ છે ને એટલે મેં બારીમાંથી પછી સીધી હું હતો સીધો બસ ઉપર ચડી ગયો। બસ ઉપર ચડીને બેનને બારીમાંથી મેં ઉપર ખેંચી લીધા અને આજુબાજુ 2-3 જણા દેખો ને બરાબર, એમને બૂમ પાડીને અને પછી રસ્તાને સીડીને મંગાવીને અને પછી મેં મારો બચાવ કર્યો છે। આ હિંમતનગરથી વાયા કુંભ થઈને હમીરગઢ કુંભ થઈને અને વીરાવાડા થઈને હિંમતનગર જાય સાહેબ। પેસેન્જર કોઈ હતું નહીં।